સમાચારમાં આગળ વાત કરીએ તો કડીમાં આંદુધરામાં પાણી મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી। નવાપરામાં છેલ્લા 5 થી 10 વર્ષથી પાણીની સમસ્યા છે। પાણી નહીં તો વોટ નહીંના બેનર લગાવી વિરોધ થયો। ગટર લાઇન અને રસ્તા બિસ્માર હોવાના આક્ષેપ। નવો બોરવેલ બનાવી આપો પછી જ મતદાન કરીશું। પાણી નહીં આવે ત્યાં સુધી કોઈ પક્ષને એન્ટ્રી નહીં તેવી વાત પણ જનતાએ કરી હતી। पानी आवतु नहीं, पानी की सगवट नहीं, बहु हैरान थई रहा અને પાણી છોડતા નહીં બરાબર અને અમારે હાથે રોજ ઝઘડા કરવા પડે, બાંધવું પડે, જીવનથી બોલવું પડે અને પાણીનો બોર નાખો તો અમે વટાલીએ બરાબર। કેટલો સમયથી આ તકલીફ છે? આ 5-6 વર્ષ ચાલુ જ છે સાહેબ। અમારે તો બધું હેરાન થઈ રહ્યા અમે, પણ અમે કોઈને કહેવા જતા નહીં, અરજી કરતા નહીં। ગટરો નથી, પાણી બહુ જ આજો કેટલી પબ્લિક અમારી પછાડી હેરાન થાય છે। 2 વાગ્યા સુધી પાણી ભરવું પડે આવી ગરમી। પાણી નથી આવતું, શું નિર્ણય લીધો તમે? નિર્ણય અમે આ લીધો તો કે જ્યાં સુધી અમને પાણી નહીં આવે ત્યાં સુધી અમે કોઈને વોટ આપીશું નહીં। અમારે 5 વર્ષથી સાહેબ પાણીની એટલી તકલીફ છે કે લેડીઝ ખરા બપોરે ગરમીમાં આગળ બીજા બોરથી પાણી ભરલાવે છે। 5 વર્ષથી આ સમસ્યા, એના કારણે અમે ચૂંટણીમાં કોઈ પક્ષ કોઈને વોટ આપીશું નહીં જ્યાં સુધી અમારે પાણીની સમસ્યા પૂરી નહીં થાય ત્યાં સુધી। પાણી અમારે આવતું નહીં। 8-10 વર્ષથી અમે પાણીના બહુ હેરાન થઈએ અને અમારે પાણી મળતું જ નથી। તો પછી હમણાં અમે એમાં મના કરીએ વોટિંગ વાળાને કે ભાઈ અમારો બોર તમે બનાવો તો અમે તમને વધાવીએ। એના કારણે અમે બધા એકતા કરેલી છે।